જિલ્લાના ખંભા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા 3 દિવસ માટે હડતાલ પાડવામાં આવી। વિગતવાર વાત કરીએ તો ખંભા તાલુકા આંગણવાડી બહેનો દ્વારા અવારનવાર લિખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈપણ યોગ્ય નિર્ણય ન લેવાતા આંગણવાડી બહેનો દ્વારા કેન્દ્ર બંધ રાખી 3 દિવસની હડતાલ પાડવામાં આવી છે, જેમાં આંગણવાડી બહેનો દ્વારા એવી માંગણીઓ કરવામાં આવી છે કે સરકાર દ્વારા જે મોબાઈલ આપવામાં આવ્યા હતા તે બંધ થઈ ગયેલ છે અને નેટવર્કની પણ પ્રોબ્લેમ થઈ રહેલી છે તથા સરકાર દ્વારા સતત કામગીરીનું પ્રેશર આપવામાં આવતું હોય પરંતુ તેનો નિકાલ આજ દિન સુધી કરવામાં આવેલ ન હોય, જેથી ના છૂટકે આંગણવાડી બહેનો દ્વારા હડતાલ પાડવાની ફરજ પડી હોય તથા માનનીય હાઈકોર્ટ દ્વારા સરકારને આંગણવાડી બહેનોનો પગાર વધારવા માટે ઘણા સમયથી હુકમ કરવામાં આવેલ હોવા છતાં કોઈ પણ જાતનો પગાર વધારો કરવામાં ના આવેલ હોય અને સરકાર દ્વારા હાઈકોર્ટના હુકમની પણ કોઈ પરવા કરવામાં આવેલ નથી તથા હાઈકોર્ટના હુકમનો પણ સરકાર દ્વારા ઉલાળ્યો કરવામાં આવેલ હોય, જેથી આંગણવાડી વર્કરો દ્વારા હડતાલ પાડી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આંગણવાડી વર્કરો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 3 દિવસની હડતાલમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે અમરેલી તથા ગાંધીનગરમાં પણ હડતાલ પર બેસીશું, જેથી અમારી માંગને વધુ ગંભીરતાથી લેવામાં આવે। રિપોર્ટર અલીભાઈ ઝાંખરા।